સાંભળો સાંભળો ભાઈઓ, સ્વયંભૂ જડેશ્વર દાદાના સાનિધ્યમાં વર્ષોથી આ ચાલી આવતી આ પ્રણાલિકા એટલે કે દાદાનો મજરો, આ અમારા ધંધાની શરૂઆત છે. સ્વયંભૂ જડેશ્વર દાદાના સાનિધ્યમાં અત્રે પધારેલા આજુબાજુના ગામડા મોરબીથી ભાઈ વસરામભાઈ અને ઘણા બધા પધારેલા છે. તો જાડેશ્વર દાદાના સંસ્થા વતી હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. બીજું, બહુ ભાષણ નહીં કરવાનું, પણ કહેવાનું એક જ, આ પ્રોગ્રામનો હેતુ એ જ છે કે જે કાંઈ થાય, અહીંયા 160-70 જેટલા ભૂદેવો છે. 1 મહિનો થયા અહીંયા સેવા પૂજા કરતા હોય, એમને મનોરંજન મળે, આનંદ મળે. અમારા રસોઈયા બધાય ને આનંદ મળે. એટલા માટે જે કાંઈ પ્રોગ્રામની અંદર ઇન્કમ થાય, સ્વયંભૂ જડેશ્વર દાદાની ગાયોના ઘાસચારાના લાભાર્થે થાય છે. ભાઈ, નાની મોટી 120 ગાયું છે. સાંભળો જુગતભાઈ, દીપકભાઈ વ્યાસ રાજકોટથી આવ્યા છે, તમને 100 રૂપિયા આપે છે. બીજું, અમારી જ્ઞાતિના પ્રમુખ શ્રી મુકેશભાઈ કુકરવાડિયા, જો કે આમ તો મારા સારા થાય છે. બીજા અમારા એક ભાઈના દીકરા રાજુભાઈ, પછી જયંતિભાઈ રૂટુવાળા, બાબુ ઓદા, બાબુભાઈ, આ બધા મિત્ર મંડળ સર્કલ પધાર્યું છે. આ મંડળ સ્વામી વિવેકાનંદ ભવાઈ મંડળ, જેના મુખ્ય નાયક એટલે કે બાબુલાલભાઈ કાનજીભાઈ સ્વર્ગસ્થ મારા વેવાય થાય, એના દીકરા પ્રાણભાઈ પધાર્યા છે. પછી એના નાના ભાઈ હરિલાલ કાનજીભાઈ, એ પણ સ્વર્ગસ્થ છે. તો બાબુલાલ કાનજી અને હરિલાલ કાનજી, જેમનું આ સ્વામી વિવેકાનંદ ભવાઈ મંડળ ઘણા વર્ષોથી આ ચાલે છે. તો અત્યારે આ મંડળના સંચાલન, આ મંડળના નાયક ભાઈ શ્રી વિક્રમભાઈ વર્ષોથી અહીંયા આવે છે. પછી એની કાલા ઘેલી ભાષામાં જે કાંઈ કાલાવાલા આવડે એ કાલાવાલા કરે. તો અમારી જ્ઞાતિના ધોરણધર એવા પધારેલા છે મુકેશભાઈ, રાજુભાઈ ધ્રુવનગરવાળા. હમણાં થોડો ટાઈમમાં, મહિનો 2 મહિનામાં આ જડેશ્વર દાદાની દયાથી અને એની પૂર્ણ કૃપાથી, જે એની રાજુભાઈની મહેનત હતી, 5 વર્ષથી આ મહેનત ચાલતી હતી, તો એ મહેનત જડેશ્વર દાદાએ પૂર્ણ કરી. 12મા મહિનામાં મચ્છુ કોઠાના 22 થી 24 કલાકારો આપણા ભારત સરકાર તરફથી અમેરિકા મોકલવામાં આવે છે. તો આપણે એને વધાવવા જોઈએ. આ કલાકારો લઈ જનાર, હર હર મહાદેવ, લઈ જનાર ધ્રુવનગર રાજુભાઈ, મુકેશભાઈ, આ એમની ટીમ, દાદાએ એને જે કંઈ કલ્પના હતી તે પૂર્ણ કરી છે. બીજું, રાજુભાઈના બહુ વખાણ નહીં કરવાના, પણ આપણે મોબાઈલ દ્વારા સાંભળતા હોય, હમણાં 15મી ઓગસ્ટે કલેક્ટર સાહેબના હસ્તે રાજુભાઈને સન્માનપત્ર દેવામાં આવ્યું. હમણાં અઠવાડિયા પહેલા ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે સન્માનપત્ર દેવામાં આવ્યું. એવા નામી અનામી પ્રધાનો મંત્રીઓના હસ્તે સારા એવા લેખક છે. અને જેનું એક પુસ્તક છે, બહુ, હું તો જો કે ઇંગ્લિશ ભણેલ નથી એટલે મને ન ફાવે, પણ એ આપને રજૂઆત કરશે. તો મુકેશભાઈને હું વિનંતી કરું, રાજુભાઈને વિનંતી કરું, પધારો, આપને જેનું સન્માન કરવાનું છે. જયંતિભાઈ મંત્રી સાહેબ પધારો, આવો. બોલો જડેશ્વર દાદાની જય જય. આમ તો
ભવાઈ એ મારો વ્યવસાય નથી, પણ મૂળભૂત વારસાગત અમારો જે આ વ્યવસાય છે, બાળપણથી જ ભવાઈ પ્રત્યેનો લગાવ, ભવાઈનો શોખ, ભવાઈથી પર નહીં રહી અને સતત બીજા વ્યવસાયની સાથે ભવાઈમય રહી અને ભવાઈનો કેમ વિકાસ થાય, ભવાઈ કલાકારોને બને એટલો કેમ વધુ લાભ મળે, આવા સતત પ્રયત્નો અમારા રહ્યા છે. અમારે વડીલ શ્રી જુગતભાઈ વાત કરી તો મારું પ્રથમ પુસ્તક એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સુધી હું પહોંચ્યો છું પૂજ્ય જડેશ્વર દાદાની દયાથી, આપ સૌ સંતો મહંતોના આશીર્વાદથી. જય હો. પ્રમાણપત્રની વાત કરવા જાય તો સવાલ પડે એમ છે, 150 થી 200 પ્રમાણપત્ર સન્માનપત્રો મળ્યા છે, પણ એ સન્માનપત્રોની આપણે અહીંયા કઈ બીજી વિશેષ ચર્ચા નથી કરવી, જરૂર અમારે આશીર્વાદની છે. આશીર્વાદથી મોટું દુનિયામાં કાંઈ નથી. અહીંયા પૂજ્ય મોટા મહંત શ્રી રતિલાલ મહારાજ, મહંત શ્રી રતિલાલજી મહારાજ, લઘુ મહંત શ્રી જીતેન્દ્ર પ્રકાશ, વિજયભાઈ જોશી અને ટ્રસ્ટના જે કંઈ ટ્રસ્ટીઓ છે, બાપુના આશીર્વાદ લેવા માટે અહીંયા પધાર્યા છીએ. અમારાથી બીજું તો કંઈ નહીં થઈ ન શકે. અમારી પણ મચ્છોકાંઠા વ્યાસ જ્ઞાતિની એવી ઈચ્છા છે કે અમે પૂજ્ય બાપુનું સન્માન કરીએ. ભવાઈ એ બહુ પ્રાચીન સંસ્કૃતિ છે. અહીંયા જડેશ્વરમાં તો ભવાઈ વિશે શું કહેવાનું હોય, વર્ષોથી આમ સંબંધો જો હું દાવે વાત કરું તો સ્વર્ગસ્થ બાબુલાલ કાનજીભાઈ અને સ્વર્ગસ્થ હરલીલાલ કાનજીભાઈ એ મારું મોસાળ, મારા સગા મામા, હું એમનો ભાણેજ છું બાપુ. એટલે કુટુંબનું અને મોસાળનું બંનેનું અમારું પણ એક જૂની સંસ્થા આરાસુરી લોક ભવાઈ મંડળ વર્ષોથી ચાલતું, એટલે કુટુંબ અને મોસાળ આ બંનેનો જે વારસાગત ગુણો છે એ મારામાં ઉતર્યા છે અને એ ગુણને લઈ અને આ ભવાઈને આજ વિદેશ સુધી લઈ જવામાં મા ઉમિયાજી જડેશ્વર દાદાના જે આશીર્વાદ છે એનાથી અમે સફળ થયા છીએ. વિશેષ આપણે બહુ સમય નથી લેવો, ભવાઈનો કાર્યક્રમ આગળ ચાલે પહેલાં અમે સન્માન કરી લઈ જુગુલભાઈ, પછી જે આપણો કાર્યક્રમ હોય ચાલુ કરે. મુકેશભાઈ, જયંતિભાઈ, તમે આવી જજો. મહંત શ્રી રતિલાલજી મહારાજનું સન્માન કરશે અમારે પ્રમુખ શ્રી મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિ મુકેશભાઈ. અત્યાર સુધી વ્યવસ્થિત નોંધ ક્યાંય નથી, તો પેલો પ્રયત્ન મેં એ કર્યો કે ભવાઈ માં ઉમિયાજી આપી, તમે લોકો એમને નિભાવ્યા, ભવાઈ આજ દિવસ સુધી ટકી, પણ એને ટકાવવા વાળા કોણ? આ ભવાઈના કલાકારો. જૂના કલાકારોના આપણે નામ લઈએ તો જુગતરામ બાપા, હિરજી કેશવજી, અમારે બાબુલાલ કાનજી, કાશીરામભાઈ પ્રભાશંકર, સ્વર્ગસ્થ બાબુલાલભાઈ મોતીલાલભાઈ નાનારામપર, ભાનુશંકર મોતીલાલ, મારા પિતાશ્રી, આવા નામી અનામી ઘણા બધા કલાકારો છે કે જેના હિસાબે ભવાઈ અત્યાર સુધી ટકી છે. એમનું ક્યાંય પણ અત્યાર સુધી એવી વ્યવસ્થિત નોંધ નથી કે આવનારી પેઢી જે યાદ કરે. એમના માટેનો મારો એક પ્રયત્ન છે કે ભવાઈના રખોપિયાને દરેક કલાકારોનું જેનું જેવડું યોગદાન, આ ભવાઈ કલાકારો ભવાઈને રાષ્ટ્રપતિ એવોર્ડ પણ મળેલા છે, પ્રધાનમંત્રી શ્રી એમના સન્માન કરેલા છે, ગુજરાત સરકારે એમના સન્માન કરેલા છે, પણ એક પણ બુકમાં એમની નોંધ નથી. તો મારું એ પુસ્તક છે ભવાઈની ભવ્યતા. આવા ભવાઈના રખોપિયા અમારા મંડળના નાયક શ્રી વિક્રમભાઈનું સન્માન કરશે અશોકભાઈ કુકરવાડિયા.